તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે હું આવી ગયો છું ઇન્દ્રોડા નેચરલ પાર્ક। તો મિત્રો હું તમને આજે મુલાકાત કરાવવાનો છું ઇન્દ્રોડા નેચરલ પાર્ક, જ્યાં મિત્રો ગુજરાતનું સૌથી મોટામાં મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે। અમદાવાદથી માત્ર ફક્ત મિત્રો 20 કિલોમીટરની દૂર પર આવેલું છે આ પ્રાણી સંગ્રહાલય। અને મિત્રો ગાંધીનગરમાં વાત કરીએ તો ચ0 સર્કલથી બાજુમાં એક ઇન્દ્રોડા કરીને ગામ આવેલું છે, તે ગામની બાજુમાં જ આ ઇન્દ્રોડા નેચરલ પાર્ક બનાવવામાં આવેલું છે। મિત્રો આજે સામે રસ્તો જોઈ શકો છો, આ રોડ ઉપરથી એન્ટ્રી બાજુથી આવે છે, અમે અંદરની બાજુ આવી ગયા છીએ। મિત્રો આ પ્રવાસીઓ પણ તમે જોઈ શકો છો, બહુ દૂર દૂરથી અહીંયા પ્રવાસ કરવા માટે આવતા હોય છે। ઘણા બધા સ્કૂલના બાળકો પણ અહીંયા વિઝિટ કરવા આવતા હોય છે। તો મિત્રો આ એક એવું વાતાવરણ બનાવવામાં આવેલું છે જે મિત્રો એક જાતનું જંગલ છે અને અંદર પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવેલું છે। તો મિત્રો ઘણા બધા પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે, ટ્રાફિક પણ ઘણી બધી છે। તો મળીએ કેટલી ટિકિટ છે હું તમને આજે આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપવાનું છું। તો જઈએ છીએ હવે એન્ટ્રી બાજુ આપણે। તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આ હતી ટિકિટ બારી, હવે ટિકિટ પણ લઈ લીધી છે। ફાઇનલી મિત્રો 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવેલી છે અહીંયા, અને એન્ટ્રી કરી દીધી છે અમે અંદરની બાજુમાં। એન્ટ્રીની સાથે જ તમે નજારો જોઈ શકો છો। તો આવો નજારો કંઈક છે। ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં આપનું સ્વાગત છે। આ બાજુ ઘણા બધા પોસ્ટરો પણ મારેલા છે, ફોટોગ્રાફી કરી શકાય એવું છે। તો ચાલો મિત્રો અંદર આગળની બાજુ જઈએ। એકદમ મિત્રો સૌંદર્યમય પ્રકૃતિમય વાતાવરણ બનાવવામાં આવેલું છે। આ છે આપણે ગુજરાત સ્ટેટ, ગુજરાતનો નકશો અહીંયા બનાવવામાં આવેલો છે એન્ટ્રીની બાજુમાં જ। આ રસ્તો જઈ રહ્યો છે મિત્રો ડાયનોસોર પાર્ક। તો મિત્રો આપણે ડાયનોસોરના અંદર થઈને ડાયનોસોર પાર્કમાં એન્ટ્રી કરી દીધી છે। એન્ટ્રી કર્યાની સાથે જ મિત્રો તમે નજારો જોઈ શકો છો। આ મિત્રો ડાયનોસોરના બચ્ચા દર્શાવવામાં આવેલા છે, અહીંયા જોઈ શકો છો। મિત્રો અહીંયાના વાતાવરણની વાત કરું તો તમારે કંઈક શાંતિમય અનુભૂતિ કરવી હોય તો ઇન્દ્રોડા પાર્કમાં એન્ટ્રી કરી શકો છો। મિત્રો ગાડીઓ જોઈ શકો છો, ઘણા બધા ટુરિસ્ટ અહીંયા આવી રહ્યા છે। આ સામેની બાજુ તમે જે જોઈ શકો છો, જે ડાયનોસોરના ચિત્રો બનાવવામાં આવેલા છે અહીંયા। આ છે મિત્રો એલોસોરસ, જે મિત્રો આપણે પૃથ્વી પર 15 કરોડ વર્ષ પહેલાં જે જીવજંતુઓ હતા એકદમ મિત્રો એના આકાર જેવા જ મિત્રો અહીંયા બનાવવામાં આવેલા છે। આ જે લખેલું છે તે તમે વાંચી શકો છો। તો ચલો મળીએ આગળ। જોરદાર મિત્રો ડાયનોસોરના ચિત્રો બનાવવામાં આવેલા છે અહીંયા એકદમ। તો આગળની વાત કરીએ મિત્રો, અહીંયા જે પેલા ડાયનોસોરના ઈંડાઓ અને અવશેષો હોય તે રાખવામાં આવેલા છે, પણ અહીંયા લોકર છે અત્યારે, તો હું તમને નહીં બતાવી શકું। ચિત્રો પણ જોઈ શકો છો।
જોઈ શકો ચૂવા. મિત્રો તમારા ફેમિલી અંગત આવી શકો છો, બાળકોને આનંદ માણી શકો છો. લાકડાના જીવસમાં આગળ જઈએ મિત્રો. વનસ્પતિના જીવસમાં મિત્રો આ ડાયનોસોર તમે જોઈ શકો છો. આમાં પણ મિત્રો કઈક વસ્તુ છે હું તમને બતાવું. આ બધા મિત્રો દરિયા કિનારે જે પેલા પથ્થરો હોય છીપલાઓ એવું બધું દર્શાવવામાં આવેલું છે અહીંયા. જે મિત્રો આપણી પૃથ્વી પર 11 કરોડ વર્ષ પહેલાના જે હતા ડાયનાસોરો, જે પૃથ્વી ઉપર નાનું બધું દર્શાવવામાં આવેલું છે ડાયનાસોર પાર્કમાં. પૂરેપૂરી ડિટેલમાં માહિતી બધી જ દર્શાવેલી છે. તો તમે પણ મુલાકાત લઈ શકો છો અને આનંદ માણી શકો છો. મિત્રો લગભગ આની વાત કરવા જઈએ તો બહુ મોટું વિશાળ બનાવવામાં આવેલું છે. સરકારે ખર્ચો પણ ઘણો બધો કર્યો છે. જોઈ શકો છો મિત્રો તમે ડાયનાસોરનું ઈંડું. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ એક નાના તલાવ જેવું કંઈક બનાવવામાં આવેલું છે, જ્યાં મગરના ચિત્રો મૂકવામાં આવેલા છે. એક ડાયનોસોર છે. આગળ મિત્રો બીજા ડાયનોસોર હું તમને બતાવું છું. પૂરેપૂરી ડિટેલમાં માહિતી બતાવવાનો છું આજે હું તમને. એક આ ડાયનોસોર જોઈ શકો છો, એક અદ્ભુત. તમે મિત્રો જોડેથી આનો નજારો માણી શકો છો. ચલો મિત્રો આગળ જઈએ. इग्वानोडॉन चलो यहाँ पे दूसरे टाइप का डायनासोर है. तो मित्रों આપણું રાષ્ટ્રીય પ્રાણી મોર મળી ગયું છે આપણને. તો તમે નજીકથી બતાવી શકો. તો મિત્રો ડાયનોસોર પાર્ક તો તમને બતાવી દીધું છે. હવે આપણે આગળની બાજુ જઈએ છીએ. તો આગળની બાજુ જતા જ આ એક મેદાન તમને જોવા મળી જાય છે, જ્યાં તમે આરામ કરી શકો છો. આ છે મિત્રો સર્પગૃહ. સર્પગૃહમાં આપણે પહોંચી ગયા છીએ. બ્લોગરો એ સાપની માહિતી આપવામાં આવેલી છે પૂરેપૂરી. આ છે મિત્રો કાળોતરો. ચલો જઈએ આગળ. ઘણા બધા લોકો આવે છે. આ છે નાગ. આગળ વાત કરીએ તો મિત્રો આ છે ખડચિત્રો જે સામે પડે છે, તમે જોઈ શકો છો. આ પણ મિત્રો એક ઝેરી છે. એનું વૈજ્ઞાનિક નામ છે ડાયોબા રસેલી. આ મિત્રો આગળ છે ફરસો, પણ ટ્રાફિક બહુ છે તો વિડીયોમાં હું તમને બતાવી નહીં શકતો. મિત્રો આ છે એક ફરસો. આ છે વ્હાઈટ. આનું વૈજ્ઞાનિક નામ છે એકિસ કેરીનેટસ. જે વ્હાઈટ તમે જોઈ શકો છો. આ છે મિત્રો તામણ. આ એક ઝેરી નહીં, એ ઝેરી છે મિત્રો. આજે કેવું બેઠું છે જોઈ શકો છો. આ ભારતીય અજગર. તો આ છે બીજો ભારતીય અજગર.
चले वो जीप भी आजा इधर से अरे रियल છો હા છો રિયલ આ બાજુ જે આપણે જોતા જોતા ये रहा इंडियन તો મિત્રો સર્ફરૂ તો તમને બતાવી દીધું છે. હવે હું તમને બતાવવાનું છું સી બી બધું જે આગળ હવે આવશે. મિત્રો આ છે પોપટ. આ બધા પક્ષીઓનું બનાવેલું છે. આ પોપટનું હતું. આગળ આ છે બધા દરિયાઈ પક્ષીઓ. બગલું છે આ મિત્રો. ના ઉપર ના ચડાઈ લે આટલે બરોબર. આ બાજુ મિત્રો હારે રસ્તો જાય છે. પક્ષી ગૃહ, હરણ, મગર, કાચબા એ બાજુ આપણે જવાનું જ છે. આપણા વિડીયોમાં બને રહેજો. તો તમને કેવો અનુભવ થયો સિંહ ને ચિત્તો જોઈને? બીક લાગતી હતી થોડી થોડી કે બહાર ના આવી જાય. એકદમ મિત્રો પબ્લિક એટલી બધી હતી. તમારે જોવું હોય તો આવી શકો. નજીકથી જોવા મળે છે. હા, તમને જોવું હોય તો તમે અહીંયા આવી શકો. કેમ કે અહીંયા સારી એવી વ્યવસ્થા છે. તમે સારી રીતે જોઈ શકો. અને ફી પણ વધારે નથી. 30 રૂપિયા ટિકિટ છે. તો તમે અહીંયા આવી જાઓ. ભારતીય અજગર આપણે આગળ તો જોઈને આવ્યા, પણ આ એક અહીંયા જુદો નમૂના માટે જુદો રાખવામાં આવેલો છે. અત્યારે મિત્રો એ સૂઈ ગયો છે. એનું પાંજરું પણ તમે જોઈ શકો છો. બહુ મોટું બનાવવામાં આવેલું છે. તો જઈએ મિત્રો આગળ. એકદમ મિત્રો જંગલ જ છે. આ એક જંગલની અંદર પોજરું બનાવેલું. આની અંદર જુદા જુદા પક્ષીઓ પૂરવામાં આવેલા છે. આ પણ જોઈ શકો છો. કાચની અંદર બધા જુદા જુદા પ્રાણીઓના ચિત્રો બનાવવામાં આવેલા છે. આ મિત્રો હું તમને બધું તો નહીં બતાવી શકું, કારણ કે પછી આપણો બ્લોગ બહુ મોટો થઈ જશે. જોઈ શકો છો જોરદાર મિત્રો બનાવવામાં આવેલું છે. એક સામે બહુ મોટા મોટા પક્ષીઓ આવે છે મિત્રો. તો આપણે ત્યાં જઈએ. આ છે મિત્રો. આની અંદર જુદા જુદા ઘણા બધા પક્ષીઓ પૂરવામાં આવેલા છે. એમાંથી આ બે પક્ષીઓ અહીંયા આવ્યા છે. તો હું તમને બતાવું મિત્રો. આ પક્ષીનું નામ શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણે આગળ પહોંચી ગયા છીએ. એક બીજા પ્રાણીઓ આપણને જોવા મળી ગયા છે. સામે જોઈ શકો છો બગલાઓ છે મિત્રો. હું તમને આગળની બાજુથી બતાવું છું બધું. રસ્તાઓ પણ મિત્રો જંગલમાં એવા જુદા જુદા આવે છે ને, અહીંયા સાથે રહેવું પડે. નકર ખોવાઈ જઈએ તો જંગલમાં મળીએ પણ એવું નથી. જુઓ એકદમ મિત્રો આ દરિયાઈ પક્ષીઓ છે બધા. અંદર મિત્રો આપણને એક બીજું પણ પક્ષી જોવા મળી ગયું છે. આ પક્ષીને તો મિત્રો તમે જોઈ જશે, કાગડો.
કાગડાઓ મિત્રો અંદર જોવા મળી રહ્યા છે. તો મિત્રો આપણે પક્ષીગૃહ પર પહોંચી ગયા છીએ. આ છે પક્ષીગૃહ. આપણે અંદર એન્ટ્રી કરી દીધી છે. જો મિત્રો કેટલા સુંદર છે મિત્રો આ પક્ષીઓ. કેવા લાઈન પર બેઠા છે. મિત્રો ચલો જઈએ આગળની બાજુમાં. આ મિત્રો બનાવવામાં આવેલું હતું મગરનું, પણ મગર અહીંયા નથી. આગળની બાજુમાં મગરને શિફ્ટ કર્યા છે, એ પણ હું તમને બતાવવાનો છું. કોકોટી આ બોર્ડ મારેલું જોઈ શકો છો. હવે આપણે જવાનું છે હરણગૃહ તરફ. તો મિત્રો અહીંયા ઘણા બધા જુદા વ્હાઈટ અને ચીકણી જુદા જુદા કલરના હરણો છે. હરણનું બચ્ચું કાળિયાર, બ્લેક બુક. પેલી બાજુ મિત્રો આ જે એમનું છે ઘર, એની પાછળની બાજુ હરણ જતા રહે છે. તો હું તમને બતાવી શકતો નથી, પણ આગળ જે વ્હાઈટ હરણ છે હું તમને બતાવું છું. ઘણા બધા એવા પક્ષીઓ છે મિત્રો જે અહીંયા જંગલમાં તમને જોવા મળી જશે. અને એકદમ મિત્રો પક્ષીઓનો તો એવો અવાજ આવે છે ને, બહુ મસ્ત. આ મિત્રો આખું હરણનું તો બહુ મોટું બનાવવામાં આવેલું છે. સામે વ્હાઈટ હરણ છે, હું તમને પેલી બાજુ જઈને પછી બતાવું છું. તો મિત્રો આગળ પહોંચ્યા છીએ. અહીંયા કોક છે, તો શું છે હું તમને બતાવું. ઘર તમે જોઈ શકો છો. જો મિત્રો એકદમ ઘણા બધા મગર પેલા સામેની બાજુ બચ્ચા છે. તો મિત્રો હવે હું તમને એક જોરદાર વસ્તુ બતાવવાનું છું. બ્લુ વેલ હાડપિંજર 30 મીટરની લંબાઈ છે આની. ઓનું હોય છે મિત્રો 70 થી 80 વર્ષનું હોય છે. તો મિત્રો તારે ફોટોગ્રાફી કરવી હોય તો અહીંયા જુદા જુદા આ વૃક્ષના ઝાડના થળિયા છે મિત્રો. લોકેશન પણ મિત્રો ડુંગરાવાળું, જંગલવાળું, એકદમ પ્રીમિયમ લોકેશન છે મિત્રો. તે ફોટોગ્રાફી પણ બહુ સારી કરી શકો છો. તો મારું તો કહેવું એટલું છે મિત્રો, તમે એકવાર આની મુલાકાત લેજો, હોય છે પછી તમને ખબર પડી જશે. આ મિત્રો એક બીજો પુલ બનાવવામાં આવેલો છે. આ પુલ ઉપરથી આપણે હવે જવાનું છે. નીચે મિત્રો તલાઈ છે. તો ચલો મિત્રો, જોરદાર મિત્રો બનાવેલું છે. અહીંયાથી પાણી આવે છે. બ્રિજ બહુ અચ્છા है. અહીંયાથી તમે પૂરો વ્યૂ માણી શકો છો. જો મિત્રો આ ઝાડ, મિત્રો આ એક પ્રાણી તમે બીજું જોઈ શકો છો, નીલગાય. એકદમ મિત્રો આવું નજીક આવ્યો તો એ દોડવા માંડ્યું છે. નજીકથી વ્યૂ માણી શકો છો તમે. જુઓ મિત્રો, એ આપણાથી બીવાય છે મિત્રો. જોડે જઈએ તો જોઈ શકો છો મિત્રો, નીલગાય આને કહેવામાં આવે છે.
सकते हो। इनके सिंग बहुत बड़े बड़े है गाइस। कट तो आयरन में सिंग बहुत बड़े है गाइस। तो लोचा હું પડી ગયા ખબર હે? अरे नील गाय देखने मिल गई है। वो जरा जो हमारी